શ્રી ગણેશાય નમઃ. કૃષ્ણ કનૈયા લાલ કી જય. ભાગવત ભગવાનની જય. સ્કંદ પાંચમો. જડ ભરત રાજા રહગુણને પરમ જ્ઞાનનો ઉપદેશ આપે છે. સુખદેવ કહે, ઉપર પ્રમાણે રાજાને ઉત્તર વાળીને જડ ભરતે પુનઃ પાલખી ઉપાડવા માંડી. હે રાજા પરીક્ષિત, સિંધુ અને સોવીર દેશનો રાજા રહગુણના અહમને ઓગાળનાર જડ ભરતના વચન સુણીને તે રાજા પાલખી પરથી ઉતર્યો અને રાજવીના ગર્વથી રહિત થઈને ભરતના ચરણમાં પડીને ક્ષમા માગીને કહે છે, તમે કોણ છો? તમે બ્રાહ્મણ રૂપે ગુપ્ત રીતે કોણ છો? તમે યજ્ઞોપવિત ધારણ કર્યું છે. દત્તાત્રેય આદિ અવધૂતોમાં તમે કયા અવધૂત છો? કોના સુપુત્ર છો? ક્યાંના છો? તમે અમારું કલ્યાણ કરવા આવ્યા છો તો કપિલ મુનિ તો નથી. તમે મારા પ્રશ્નનો ઉત્તર આપો. તમારો મહિમા અનંત છે. મારા જેવો અંધબુદ્ધિ યોગેશ્વરની ગતિને સી રીતે જાણી શકે? તમે કહ્યું સામે સેવક ભાવ અસ્થાયી છે, એ સત્ય છે, પણ જે રાજા હોય તે પ્રજાનો શિક્ષક ને રક્ષક હોય છે. પ્રમાદીને શિક્ષા કરવાથી તેની જડતા ને પ્રમાદીપણું દૂર થાય છે. સ્વધર્મ આચરણરૂપ ઈશ્વર આરાધન કરતા રાજા પોતાના પાપો પણ દૂર કરે છે. પણ રાજા તરીકેના અભિમાનથી મેં તમારા જેવા મહાપુરુષનું અપમાન કર્યું છે, તેવા મારા પ્રત્યે તમે મિત્રતા ભરી દ્રષ્ટિ કરો છો કે જેથી હું એ પાપથી છૂટું. તમે તો જગતના મિત્રને હિતેચ્છુ છો. મારા જેવો મહાસમર્થ હોય તો પણ પોતે કરેલા મહાપુરુષના અપમાનથી વિનાશ પામશે. બ્રાહ્મણ ઉવાસ. રહગુણ રાજાથી પૂજિત જડ ભરત તેને પરમ જ્ઞાનનો ઉપદેશ આપે છે. બ્રાહ્મણ. જડ ભરત કહે, તું વિદ્વાન નથી, તોય વિદ્વાનો જેવો મિથ્યા વાદ વિવાદ ચલાવે છે, પણ તેથી કંઈ તું મહાન વિદ્વાન ગણાતો નથી, કારણ તે સ્વામી સેવકના વ્યવહારને સત્ય ઠહેરાવ્યો છે. વિદ્વાનો તને તત્વિચારવાળો કહેતા નથી, અવિચારવાળો કહે છે. વ્યવહાર સત્ય નથી, લૌકિક વ્યવહાર મિથ્યા છે. વૈદિક કર્મો પણ ઈશ્વર અર્પણ બુદ્ધિથી કરવામાં આવે તો મોક્ષ પ્રાપ્ત થાય છે. ગૃહસ્થાશ્રમનું સુખ સ્વપ્ન સમાન મિથ્યા હોય ત્યજવા યોગ્ય છે. વળી જેનું મન રજોગુણ, સત્વગુણ તથા તમોગુણથી વંશ થયેલું હોય ત્યાં સુધી મન નિરંકુશ થઈને જ્ઞાનેન્દ્રિયો અને કર્મ ઇન્દ્રિયો દ્વારા માનવીને ધર્મ અધર્મ કરાવે છે. મન પછી અધર્મ આદિ વાસનારૂપ થઈને વિષયો સાથે જોડાય છે. તેથી રહગુણ મનને ભટકતું રાખે છે. કામાદિ વિકારોવાળું વાસનારૂપ થઈ વિષયો સાથે જોડાય છે. 10 ઇન્દ્રિયો અને પંચ મહાભૂતો મુખ્ય મન જ નોખા નોખા નામો સાથે વિવિધ શરીરો ધારણ કરે છે. તે શરીરો શ્રેષ્ઠ તત્વ અને અધમપણું પણ જ કરે છે. સંસાર ચક્રમાં જીવને ઠેગાનાર મન જીવને વળગીને વારી શકાય એવા સુખ દુઃખ તથા મોહરૂપી તીવ્ર ફળ ચારે કોર પ્રગટ કરે છે. મનની આ સ્થિતિ છે તેટલા પ્રમાણમાં જ નિત્ય પ્રકાશતો સંસાર વ્યવહાર જીવને જે જાગ્રત અવસ્થામાં સ્થૂળને સ્વપ્ન અવસ્થામાં સૂક્ષ્મ ભાસે છે. માટે આ મન જ સંસારપણાનું તથા મોક્ષનું કારણ થાય છે. મન એવં મનુષ્યણા કારણમ બંધન મોક્ષયો. મન જ મનુષ્યોને બંધન તથા મોક્ષનું કારણ છે. મનુષ્યનું મન જો વિષયાસક્ત થાય
તો સાંસારિક દુઃખો આપનાર થાય છે, તેમ નહીં થાય તો મોક્ષ આપનાર થાય છે, પરમ તત્વ પરમાત્માને પામે છે. હે રાજન, રહગુણ મનની 11 વૃત્તિઓ છે. 5 ક્રિયારૂપ, 5 જ્ઞાનરૂપ અને 1 અહમરૂપ છે. એ 11 વૃત્તિઓના વિષયો પણ 11 જ છે. તેમાં 5 તન્માત્રારૂપ, 5 કર્મરૂપ ને 1 શરીરરૂપ છે. મનની 11 વૃત્તિઓ દ્રવ્ય એટલે વિષયો, સ્વભાવ એટલે પરિણામનું હેતુ, આશ્રય એટલે સંસ્કાર, કર્મ એટલે અદ્રષ્ટ પાપ પુણ્ય તથા કાળ એટલે તે સર્વને વિકાર પમાડનાર સમય. આ વૃત્તિઓ આપમેળે ઉત્પન્ન થતી નથી, પણ ક્ષેત્રજ્ઞ પરમેશ્વરથી જ ઉત્પન્ન થાય છે. પરમેશ્વર અનંત શક્તિવાળા હોય તે વૃત્તિઓ અનંત થાય છે. વૃત્તિઓ મિથ્યા છે. માયાથી રસાયેલું મન, જીવને ઉપાધિરૂપ મન સંસારમાં બંધન કરનારા મલિન કર્મ કરે છે. શુદ્ધ આત્મા જાગ્રત અવસ્થામાં, સ્વપ્ન અવસ્થામાં, સુષુપ્ત અવસ્થામાં સાક્ષી આત્મા એ તત્વ છે. ક્ષેત્રજ્ઞ આત્મા સર્વવ્યાપક છે. પુરાણ એટલે જગતના કારણભૂત છે. પૂર્ણ સ્વરૂપ છે. સાક્ષાત એટલે સૌને પ્રત્યક્ષ છે. સ્વયં જ્યોતિ છે. અજમ્મા એટલે જન્માદિથી રહિત છે. પરેશ એટલે બ્રહ્માદિનો પણ ઈશ્વર છે. નારાયણ એટલે જીવ સમૂહનો નિયંતા આશ્રય છે. ભગવાન એટલે ઐશ્વર્યાદિ સદગુણોથી યુક્ત છે. ને વાસુદેવ એટલે સઘળા પ્રાણીઓનો આશ્રય છે. માયા વડે જીવનમાં નિયંતા રૂપ રહેલો છે. જેમ વાયુ સ્થાવર જંગમ સર્વના પ્રાણીરૂપ રહીને તેમને નિયમમાં રાખે છે, તેમજ સૌથી પર એવા વાસુદેવ ભગવાન પણ ક્ષેત્રજ્ઞ આત્મા રૂપે આ જગતમાં પ્રવેશીને સૌને નિયમમાં રાખે છે. હે રહગુણ રાજા, જ્યાં સુધી કોઈ પણ પ્રાણી સર્વ સંગ ત્યજીને અંદરના સડશત્રુઓને જીતીને જ્ઞાનોદય વડે માયાને દૂર કરીને જ્યાં લગી આત્મતત્વને જાણતો નથી ત્યાં લગી આ સંસારમાં ઘૂમે છે. વળી આત્માને ઉપાધિરૂપ આ મન જ મનુષ્યનો શોક, મોહ, રોગ, લાભ, રોગ એને વેરનું કારણ છે. તે મમતા કરાવે છે, તેથી વિરાગ્ય થતો નથી. વૈરાગ્ય નહીં થવાથી સંસારમાં ભ્રમણ કરવું પડે છે. માટે હે રહગુણ, એ મનરૂપી તારો શત્રુ જે મિથ્યા છે છતાં આત્મામાં સ્વરૂપને ઢાંકી દે છે. મહાપરાક્રમી છે તથા તારી ઉપેક્ષાને કારણે જ વધેલો છે. તેનો તું સાવધ રહીને શ્રી હરિચરણની ઉપાસના રૂપ અસ્ત્રથી નાશ કર. રહગુણ વાસ. રાજા રહગુણે ફરીથી શંકા કરીને પ્રશ્ન કર્યો. એટલે યોગી જડ ભરતે તેની બધી શંકાઓ દૂર કરી તે વિશે અહીં કહેવાશે. રહગુણ કહે છે, હે ભરત, તમે ઈશ્વર સ્વરૂપ હોય પરમાનંદના પ્રકાશથી દેહને તુચ્છ ગણ્યો છે તથા અધમ બ્રાહ્મણો વિશે પોતાનો નિત્ય અનુભવ ગુપ્ત રાખ્યો છે. તે હે યોગેશ્વર, તમને વારંવાર નમસ્કાર. મને તમારા વચન અમૃતરૂપ ઔષધ થયું છે. મારી શંકા પછી પૂછીશ, પણ હમણાં તો આધ્યાત્મક યોગથી ગૂંથાયેલું તમારું વચન હું બરાબર સમજી શકતો નથી, તો તે મને સમજાય તે રીતે કહો. હે યોગેશ્વર, તમે કહ્યું જે કંઈ આ ભાર ઉપાડ્યો વગેરે ક્રિયા અને થાક વગેરે તેનું ફળ પ્રત્યક્ષ જણાય છે, તો એ તેનું મૂળ તો કેવળ વ્યવહાર જ છે.
વ્યવહાર વિના કંઈ જ નથી, તેથી તે તત્વ વસ્તુનો વિચાર કરવા યોગ્ય નથી. તમારું કહેવું મને સમજાતું નથી. જડ ભરત બોલ્યા, હે રાજન, પૃથ્વીનો જે વિકાર છે તે જ કોઈ કારણ, એટલે પરમાત્માના અંશરૂપ જીવનના સંબંધથી પૃથ્વી પર ચાલતો આ ભાર ઉપાડનાર મનુષ્ય છે. જે ચાલતો નથી તે પથ્થર કહેવાય. મનુષ્ય અને પથ્થરમાં ભેદ છે. સોવીર રાજા, એવું જેનું માત્ર નામ છે, એવો એક વિકાર જ પાલખીમાં બેઠો છે. તું મદથી અંધ બનીને હું સિંધુ દેશનો રાજા છું એવું અભિમાન કરે છે. તું દીન વેઠિયાઓને વેઠે પકડે છે, માટે નિર્દય છે, છતાં તારા નિર્લજ્જતાથી વખાણ કરે છે કે હું પ્રજા રક્ષક છું. કદાચ તું કહેશે કે પૃથ્વી તો સત્ય ખરી કે નહીં. પૃથ્વી શબ્દ તે પૃથ્વીવાચક પદાર્થ એ અર્થશૂન્ય છે, મિથ્યા છે. પૃથ્વી પણ સૂક્ષ્મ પરમાણુઓમાં લય પામે છે. પરમાણુ વિના પૃથ્વી એ કોઈ પદાર્થ જ નથી. પરમાણુઓ પણ સત્ય નથી. પરમાણુઓ પણ કેવળ મનથી જ કલ્પિત છે. કેવળ અજ્ઞાનથી પરમાણુની કલ્પના કરાય છે. તો એ સાચું શું તને કહું છું. એક બ્રહ્મ જ સત્ય છે, જે બ્રહ્મ પરમાર્થ જ્ઞાનરૂપ વ્યવહારિક સત્યથી ખરેખર સમ સ્વરૂપ સત્ય સ્વરૂપ અવિધા રહિત એક જ છે, અનેક નથી. બ્રહ્માભ્યંતરમાં ભેદ રહિત આત્મ સ્વરૂપ પરમ પૂર્ણ ને શાંત છે. ભગવાન અને વાસુદેવ ઓળખાય છે. આ સ્વરૂપ જ્ઞાન સત્ય છે. વેદમાં કહ્યું છે, બ્રહ્મ સત્ય જગત મિથ્યા, જીવો બ્રહ્મ હે ના પર. હે રહગુણ રાજા, એ સત્ય સ્વરૂપ બ્રહ્મની પ્રાપ્તિ મહાન પુરુષોમાં ચરણ રજની સેવા કર્યા વિના કેવળ તપથી, યજ્ઞ યાગથી, અતિથિઓને ભોજન આપવાથી, ઘેર રહી પરોપકાર કરવાથી, વેદના અધ્યયનથી કે જળ અગ્નિ આ સુપોપાસના કરવાથી એ થતી નથી. પણ મહાપુરુષોની સેવાથી જ બ્રહ્મની પ્રાપ્તિ થાય છે. મુમુક્ષ મનુષ્યોને ભગવાન વાસુદેવમાં શ્રેષ્ઠ મતિ પ્રાપ્ત થાય છે. વિષયોનો સંગ મનુષ્યને યોગ ભ્રષ્ટ કરે છે, એ મેં અનુભવ્યું છે. તેથી તો હું ગુપ્ત અવસ્થામાં ફરું છું. પૂર્વકાળની કથા હવે કહું. પૂર્વે ભરત નામે રાજા હતો. પરલોક તથા આલોકની આસક્તિ ત્યજીને તેના બંધનથી તે મુક્ત થયો હતો. માત્ર ભગવાનની જ આરાધના કરતો હતો. તેને એકવાર મૃગનો સંગ થયો. પરમાર્થથી ભ્રષ્ટ થઈને મારે મૃગ થવું પડ્યું. પણ હે રહગુણ રાજા, મૃગના દેહમાં જવા છતાં શ્રી કૃષ્ણની સેવાથી ઉપજેલી સ્મૃતિએ મને છોડ્યો નહીં. શ્રી કૃષ્ણ ભગવાનની સેવાથી મને પૂર્વજન્મની સ્મૃતિ રહેલી હતી. પ્રાણીના સંગ શક્તિ થવાથી નિસંગ થઈને ગુપ્ત અવસ્થામાં ફરું છું. જે મનુષ્ય સર્વ સંગ રહિત મુક્ત એવા મહાપુરુષોનો સત્સંગ કરીને ઉપજેલા મોહને જ્ઞાનરૂપી તલવાર વડે આ જન્મમાં જ કાપે છે, તે ભગવાનના ચરિત્રોના કીર્તન શ્રવણથી સ્વસ્વરૂપનું જ્ઞાન મેળવીને સંસાર પંથના પારરૂપ શ્રીહરિને પ્રાપ્ત કરે છે. બ્રાહ્મણ વાસ. વૈરાગ્ય રહિત માનવી આગળ તત્વની વાતો ફીફા ખાંડવા સમાન છે. વૈરાગ્યની દ્રઢતા માટે ભવાટીવીનું વર્ણન હવે અહીં કરવામાં આવશે. જડ ભરત કહે, માયાએ આ સર્વ જીવ સંઘને મહાદુસ્તર પ્રવૃત્તિઓમાં નાખ્યો હોય. સત્વગુણ રજોગુણને સત્વગુણથી વિભાગ પામેલા કર્મોને જ સ્વકર્તવ્ય માનીને જેમ વેપારીઓ ધન મેળવવા રખડે
તેમ સુખની લાલચમાં આ સંસારરૂપી વનમાં ભટકે છે. છતાં સાસુ સુખ પ્રાપ્ત થતું નથી. તે રહગુણ રાજા આ સંસારરૂપી જંગલમાં જેનો નાયક લાયક નથી એવા જીવ સંઘને 6 લૂંટારાઓ જબરજસ્તથી લૂંટે છે. આ 6 લૂંટારાઓ છે તે 6 ઇન્દ્રિયો જે ધર્મરૂપી ધનને લૂંટી લે છે. જંગલના સ્થળ, જળ, ધન, વૈરાગ્યમાં વગેરેમાં જેની બુદ્ધિ તદ્રુપ્ત થઈ છે તે જીવ સંઘ અહીં તહીં દોટ મૂકે છે. તે જ્યારે ભૂખ તરસથી વ્યાકુળ થાય છે ત્યારે અપવિત્ર વૃક્ષો એટલે અધાર્મિક પુરુષોનો આશ્રય લે છે. કોઈ વાર તૃષા સિપાવવા ઝાંઝવાના જળ ભણી દોડે છે તો ક્યાંક જળ વિહોણા સૂકી ભઠ્ઠ નદી તરફ દોડે છે. કોઈ વેળા અન્ન રહિત થઈને એકબીજા પાસે અન્ન લઈ લેવાને ઈચ્છે છે. કોઈ વાર તે જંગલના દાવાનળમાં સપડાય છે તો કોઈ જંગલના યક્ષો તેના પ્રાણ હરે છે. ક્યારેક શૂરવીર લોકો સંઘ લોકોનું સર્વસ્વ લૂંટી લે છે. પરિણામે તે ઉદાસ થઈને શોક કરે છે, મોહિત થઈ મૂર્છા પામે છે. આમ અનેક પ્રકારના દુઃખો વેઠે છે. ટાઢ, તાપ, વરસાદથી રક્ષણ શોધે છે. કોઈ વેળા તેની પાસેનું ધન ખૂટી જતાં બીજા પાસે માગવા છતાં તે નહીં મળતા પારકી વસ્તુ પર નજર કરે છે અને અપમાનિત થાય છે. વેર વધે છે, પરસ્પર વિવાદ સંબંધો બાંધે છે. દુઃખો દિન ધન રહિત થઈ મૂળદાલ થઈને જંગલમાં ઘૂમે છે. જંગલમાં ઘણો ત્રાસ પામે છે. પોતાના મરણકાળ વિસરે છે. પુત્ર, સ્ત્રી વગેરે પર પ્રીતિ કરે છે. મૈથુનની ઈચ્છાથી દિન બને છે. બંધનથી વિવશ થઈને છોડી શકતો નથી. માયાના જંગલમાં ભટકતા ફરે છે. હે રહગુણ રાજા, તને પણ માયાએ એ માર્ગમાં નાખ્યો છે. માટે જીવોને પીડા આપવાનું છોડીને સર્વ જીવો પ્રત્યે મૈત્રી કર અને મનને વિષયાસક્ત ન કર. શ્રી હરિની સેવાથી તીક્ષ્ણ બનેલી જ્ઞાનરૂપી તલવાર લઈને એ માર્ગનો પાર પામ. રહગુણ રાજા કહે, સર્વ જન્મોમાં માનવ જન્મ જ સર્વશ્રેષ્ઠ છે. તેવાદી જન્મો મળે તો પણ શું લાભ? તમારા ચરણ કમળની રજથી જેના પાપો નાશ થયા હોય એવા મનુષ્યને ભગવાનમાં ભક્તિ ઉપજે તેમાં શું આશ્રય? કારણ તમારા 2 ઘડીના સમાગમથી એ મારો અવિવેક નાશ પામ્યો છે. બાલ્ય, યુવા, વૃદ્ધાયા, બ્રહ્મચારી અવસ્થાવાળા જે હોય તે સૌ બ્રહ્મવેતાઓને હું નમસ્કાર કરું છું. અવધૂત વેશ ધારણ કરીને જે અવધૂતો આ પૃથ્વી પર વિચરે છે તેનાથી રાજાઓનું કલ્યાણ થાવો. સુખદેવજી કહે, આમ હે પરીક્ષિત રાજા, પોતાનું હળહળતું અપમાન કરનાર સિંધુપતિ રહગુણ રાજાને પરમ દયાળુતાથી આત્મતત્વનો બોધ આપીને બ્રહ્મર્ષિ પુત્ર જળભરત કે જેમના ચરણમાં રહગુણ રાજાએ દીનતાથી વંદન કર્યા. પછી રહગુણ રાજા પૃથ્વી પટ પર ફરવા લાગ્યા. પ્રભુ ભક્ત જળભરતને શરણે ગયેલા રહગુણ રાજાનો દેહનો અહંકાર તત્કાળ ઓગળી ગયો હતો. પરીક્ષિત રાજા પૂછે છે, હે સુખદેવજી, મહાજ્ઞાની એવા તમે જંગલના રૂપકથી તમે આ પરોક્ષ વચન દ્વારા જીવલોકનો સંસાર પંથ દર્શાવ્યો છે તે બુદ્ધિથી તો કલ્પનામાં આવી શકે તેમ નથી. માટે તે દુર્સંગ સંસારનું સ્વસ્થ સ્વરૂપ તમે તે અર્થે સહિત સવિસ્તારથી કૃપા કરો. શ્રી સુકવાસ. પૂર્વકત ભવાટીનું સ્પષ્ટ વર્ણન કરીને સંસારના શિયાળવા, મચ્છર વગેરેની કલ્પનાની સ્પષ્ટતા અહીં કરવાશે. સુખદેવજી કહે,
આ જીવો પોતાના શરીરે કપાયેલા કર્મો તેના ફળ થકી અનુભવે છે, તેથી તેને ઘણા વિઘ્નો નડે છે. જેમ કોઈ વેપારીનું જૂથ ધન કમાવા માટે ઘોર વેરાન જંગલમાં આવે, તેમ સર્વના પરમાત્મા વિષ્ણુ ભગવાનને વંશ રહેતી માયાથી શમશાન જેવા મંગળ સંસ્કારરૂપી જંગલમાં જઈ પડ્યો હોવા છતાં તે ભક્તિ માર્ગને અનુસરતો નથી. શરીરને આત્મા માનનાર સત્વાદી વિવિધ ગુણોથી વિભાગ પામેલા, સારા નરસા મિશ્ર કર્મોથી નિર્માણ થયેલા, નોખા નોખા દેહો સાથે જે વિયોગને સંયોગ જેમાં થાય છે, એવા સંસારનો અનુભવ કરવામાં ચડ ઇન્દ્રિયોના વર્ગરૂપ પોતાના કાર્યો દ્વારા જીવલોકને સંસાર માર્ગમાં નાખવામાં માયા કારણરૂપ છે. આ ચડ ઇન્દ્રિયો આ સંસારરૂપી વનમાં ચોરનું કામ કરે છે. મનુષ્યને કષ્ટથી જે કંઈ ધન મળેલું હોય તે માત્ર ધર્મના ઉપયોગ માટે જ હોવું જોઈએ. જે ધર્મ સાક્ષાત પરમ પુરુષ ભગવાનની આરાધના કરવાને માટેના લક્ષણોવાળો છે. કેમ કે એવા ધર્મના જ વિદ્વજનો પરલોકમાં ઉપયોગ ગણે છે. જેમ અસાધ્વધ મનવાળા કાફલાનું ધન ચોરો લૂંટી લે છે, તેમ માત્ર ધર્મ કરવા યોગ ધનને ઇન્દ્રિયો રૂપી ચોરો જોવું, સ્પર્શવું, સાંભળવું, સ્વાદ લેવો, સૂંઘવું, સંકલ્પ કરવો તથા ઘરના વિષયો ભોગો લૂંટી લે છે. આ સંસારમાં સ્ત્રી, પુત્ર વગેરે કુટુંબના માણસો કહેવાના જ કુટુંબી છે. ખરી રીતે તો તે શિયાળને વરુઓનું કામ જ કરનારા હોય છે. કુટુંબીઓ પોતાના પાલક કુટુંબીનું ધન તેના દેખતા લઈ જાય છે. આ ગૃહસ્થાશ્રમમાં પણ ખેતર જેવું કર્મક્ષેત્ર જ છે. ગૃહસ્થાશ્રમ કામનાઓનો કરોડિયો જ છે. ધનને નીચ મનુષ્યો કે જે સંસારમાં ભટક્યા કરે છે, અર્થ ઘટિત એવા મનુષ્ય લોકને કોઈ વેળા પોતે મિથ્યા દ્રષ્ટિ થઈને આ સત્ય છે એમ માને છે. ગૃહસ્થાશ્રમમાં પણ વાસનાઓના નાશ વિના કર્મનો નાશ થતો નથી. રહગુણથી વ્યાપ્ત માનવી દેવોને જાણતો નથી. કોઈ વખત વિષયોને મિથ્યા માને છે. દેહ અભિમાનથી ઝાંઝવામાં જળ જેવા વિષયો પાછળ દોટ મૂકે છે. ધનવાનો પાછળ ધન માટે આશા રાખીને દોડે છે. કોઈ વેળા દુર્જનોના સંગથી તેની બુદ્ધિ ઠગાય છે. અંતે વેદના ભોગથી આલોક તથા પરલોકમાં પણ દુઃખકાશક એવા પાખંડ માર્ગમાં ભેરવાઈ પડે છે. પિતા કે પુત્રનું અતિ અલ્પ ધન હોય તેને ખાવા થાય છે. કોઈ વાર કાળ જેવો ભયંકર રાક્ષસ તે મનુષ્યના અંતે અતિ પ્રિય ધનરૂપી પ્રાણી હરી લે છે. પારકું ધન તથા પરસ્ત્રીને હરી લે છે. તેથી તેને રાજા કે પરસ્ત્રીના પતિઓ મારી નાખે છે. અંતે તે નરકમાં પડે છે. માટે વિદ્વાનો કહે છે, પ્રવૃત્તિ માર્ગમાં કર્મ એ જ આલોકમાં તથા પરલોકમાં જન્મનું ક્ષેત્ર છે. કદાચ તે પરસ્ત્રી ને પરધનના હરણના બંધનમાંથી બચે છે, તો તેની પાસેથી બીજો તે પરસ્ત્રી કે પરધન જૂટવી લે છે. આમ તે પોતે પણ ભોગવી શકતો નથી. પછી ઠંડી, તાપ વગેરે આધિદૈવિક, આધિભૌતિક ને આધ્યાત્મિક વગેરે 10 પ્રકારની દુઃખદ અવસ્થાઓ અટકાવવાને સ્વયં અશક્ત થઈ ચિંતાગ્રસ્ત થઈને દુઃખી થાય છે. આ સંસારરૂપી જંગલમાં બીજા સુખ, દુઃખ, રાગ, દેશ, ભય, અહમ, પ્રમાદ, ઉન્માદ, અપમાન, શુદ્ધા, તૃષા, દેહ પીડા, જન્મ, વૃદ્ધત્વ તથા મરણ વગેરે પણ છે. માયારૂપી સ્ત્રી તે મનુષ્યને ભેટે છે ત્યારે તેના વિવેક તથા જ્ઞાનનો નાશ થાય છે. તે સ્ત્રીનો આશ્રય કરવાથી પુત્ર, પુત્રી વગેરેની જંજાળમાં વળગે છે.
તેમની શ્રેષ્ઠતાથી તેમના ભણી તેનું હૃદય આકર્ષાય છે અને તે ઇન્દ્રિયાધીન બનીને પોતાના આત્માને રવ નરકમાં નાખે છે. શ્રી વિષ્ણુ ભગવાનનું કાળચક્ર કે જે પરમાણુથી માંડીને દ્વિપરાધ લગીના કામરૂપી લક્ષણવાળું હોય, તે કાળચક્રથી તે મનુષ્યનું હૃદય કોઈ વખત ત્રાસે છે, છતાં તે કાળચક્રરૂપી પોતાના યુદ્ધવાળા સાક્ષાત ભગવાન મહાપુરુષનો અનાદર કરીને પાખંડ ધર્મના દેવોનો તથા પાખંડ શાસ્ત્રોનો આશ્રય કરે છે. પછી તે પાખંડીઓથી તે પોતે ઘણો ઠગાય છે. બ્રાહ્મણ કુળમાં વસે છે, પણ તેને બ્રાહ્મણોના જનોએ સ્રોત સ્માર્ત કર્મો કરી ભગવાન યજ્ઞપુરુષનું આરાધન કરવાનું પસંદ નહીં પડતા તે શૂદ્ર કુળનો આશ્રય કરે છે. પણ શૂદ્ર કુળમાં તો મૈથુન તથા કુટુંબનું પોષણ કરવું એ જ માત્ર વેપાર હોય છે. અગ્નિહોત્રનો વ્યાપાર હોતો નથી. પછી તે આધિદૈવિક આધિભૌતિક તથા આધ્યાત્મિક દુઃખો અટકાવવાને તે અસમર્થ હોય વિષયોથી દુઃખી થાય છે. વ્યવહારમાં ઠગાઈથી ધન મેળવે છે, લોકોના અપમાન વેઠે છે, ધનને કારણે વેદ વધે છે. હજી સુધી સાધુ પુરુષ વિના આ મનુષ્ય લોકનો સંઘ જ્યાંથી નીકળ્યો છે ત્યાં પાછો ફરતો નથી, કે જેના મૂળમાં સ્થાનને સંસાર માર્ગનો પાર કરે છે તે મનુષ્ય સંઘના યોગના શિક્ષણને અનુસરતો નથી, કે જેને સંન્યાસી મુનિઓ જાણે છે. આ પૃથ્વીને આ મારી છે એમ કેવળ પૃથ્વી નિમિત્તે વેર કરીને યુદ્ધ ક્ષેત્રમાં જઈને પૃથ્વીને છોડીને નાશ પામે છે. આવા કર્મ માર્ગને વળગીને મનુષ્ય કદાચ સ્વર્ગમાં જાય છે, આ નરકથી માંડ છૂટે છે. આ સંસારમાં પાછો આવીને મનુષ્યના સંબંધમાં જ મળી જાય છે. જે રાજા ભરતે પોતાને મળેલું મૃગ શરીર છોડતી વેળા એ યજ્ઞ સ્વરૂપ ધર્મના પતિ, ધર્મ અનુષ્ઠાન કરનાર અષ્ટાંગ યોગરૂપ જ્ઞાનરૂપી મુખ્ય ફળવાળા માયા તથા સઘળા જીવોના સર્જક શ્રી વિષ્ણુ ભગવાનને નમસ્કાર હો, મારા નમસ્કાર હો, એમ ઉચ્ચ સુરે કહ્યું. જેમના પવિત્ર અને શુદ્ધ ગુણો તથા કર્મોને પ્રભુના ભક્તોએ સ્વીકાર્યા છે તેવા રાજા ભરતનું આ ચરિત્ર પુત્ર ઉત્પત્તિ વગેરે કલ્યાણોનું કારણ, આયુ તથા લક્ષ્મીની વૃદ્ધિ કરનાર, યશ આપનાર અને અંતે સ્વર્ગ અને મોક્ષ આપનારું છે. તે ચરિત્રને જે કોઈ સાંભળે છે કે વર્ણવે છે તેના સઘળા મનોરથો આપમેળે પૂર્ણ થાય છે. તે અન્યો પાસેથી કશી આશા અપેક્ષા રાખતો નથી. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય. ભાગવત ભગવાનની જય. આજનું ભાવપુષ્પ શ્રી કૃષ્ણ અર્પણમ.